સવારના વાગી ગયા છે 9:15 અને અનેરી આવી ગઈ છે મસ્ત મજાની કેરી ખાવા માંડી છે. જોઈ લો ભાઈ, અનેરીની ફેવરિટ વસ્તુ હોય ને તો એ છે કેરી. કે અત્યારે છે ને હા હું કહેતી ખબર હું કહેતી હતી? તમને એમ કહેતી તમે હાલો બહાર એમ કહેતી. અચ્છા એવું છે. હા કાંઈક ઈશારો તો કરતી હતી, આમ હાથ લાંબા કરતી હતી. હા તમે ઉપર ચડો, મને પેલા એમ થયું કે ઉપર ચડો તે તમે એમ કીધું હાલ ચડાવો તે ના પડી પછી હા. આ તમે કહ્યું એમ અચ્છા બહાર હાલો એમ અહીંયા નહીં. ઓકે ભાઈ, એવું છે. આમ જો કેરીનો રસ લઈ જોઈ લો ભાઈ, કોણ આવ્યું? ખતરનાક હો. પણ કોણ આવ્યો હે કોણ એવું? ચિંતનભાઈની મહેનત દેખાય. કેમ? એ હે બાપરે, આવડો મોટો હા ભીંડો ભાઈ ભીંડાની સિંગ આવી. જોઈ લો ભાઈ, હોમ ગાર્ડનિંગ માં હો ભાઈ, જોઈ લો. ચિંતનના ગાર્ડનમાં હા, આ બાજુ શું બને છે પિનોસ? આ બાજુ અથાણું. અથાણું ભાઈ શેનું અથાણું ભાઈ? પંજાબી આચાર તું ક્યારે બનાવીશ? બધા ભાઈ બહુ કોમેન્ટ કરે છે પંજાબી આચારની એમાં એવું છે, રેસીપી આપો. હમણાં આચાર બની ગયો કે હા. આજે કરજો તો હવે તાજું અથાણું તો કે રાખાય. અચ્છા. એટલે પંજાબી આચાર બનશે પણ પછી કેરી સીઝન વહી જાય ને પછી બનશે. ઓકે તો જેને આમ રેસીપી જોતી હોય તો આપી દઉં, કેમ કે અમારે બનતા વાર લાગશે. હા, હમણાં. મરચું, લાંબા મરચા જ્યાં મરચા રઘુ કાઢ નાખવાની, ગાજરની શીર કરી નાખવાની, કાગડો કેરીની શીર કરી નાખવાની. તમારે અંદર પછી લસણની કળી નાખવી હોય તો નખાય, કાંદો નાખવો હોય તો નખાય, તાજે તાજું જ ખાવું હોય તો ટક પૂરતું. એ રીતે બધું નાખી અને અંદર પછી છે ને તમારે મસાલો, આજે એસકેનો મસાલો આવે છે આચાર મસાલો, એ મસાલો નાખી અંદર ગરમ તેલ થોડુંક ઠારી દેવાનું, અંદર મિક્સ કરીને સાકર નાખી અને લીંબુની ચીર નાખવાની, જે બોળેલા લીંબુ હોય ને એની ચીર નાખવાની. એ નાખીને એને હલાવીને 5-10 મિનિટ રહેવા દેવાનું, તરત પછી ખાઈ લેવાનું. એ રીતનું છે. બાકી બનાવશું ત્યારે ચોક્કસ આપશું, પણ હમણાં નહીં બને એટલે ખાલી ખોટા આમાં તમને વેઇટ કરાવો ને એમ. સાચી વાત છે ભાઈ. અત્યારે તો જો આપણું રેગ્યુલર જે 12 મહિનાનું અથાણું બને ને ઈ બનાવી છે આપણે. એ હું લીધું છે હાથમાં? લવિંગ છે, લવિંગ તેલ છે. ગરમ થઈ ગયું છે, એલચી નાખી દીધી છે અને આ છે લવિંગ. ઓકે સરસ. હમણાં લવિંગ બધા ઉપર આવી જાય, ફટફટ ફૂટશે, આગળ જવું પડે. હવે જો બધા લવિંગ ઉપર આવી ગયા છે અને હવે આપણે છે ને આ બોળો જે લીધો છે, બોળો છે ને આપણે તો ઘરે બનાવવો હોય તો મેથીનો બોળો, ધાણાના કુરિયા, મેથીના કુરિયા અને થોડોક ઓલો કેવો મેથીનો બોળો, એ રીતનું છે ને રાઈના કુરિયાને વધુ નાખો, બોળાનું પ્રમાણ ઓછું નાખો ને તો બોળો મસ્ત થાય. પણ ચિંતનભાઈને છે ને એ બોળો કસર થાય, ગળતા વાર લાગે એટલે એને છે ને રેડીમેડ બોળો ગળેલો હોય એટલે એને આ બોળાનું ભાવે છે. એટલે આપણે છે ને તૈયાર બોળાનો યુઝ કર્યો છે અને હવે જો આપણા તેલમાં મિક્સ કરી લેવાનો છે. અહીં નાવાનું બાકી જ છે ને? બાકી છે ને? કપડા એવા જ હોય, ખાવાનું બાકી હોય ને બધું ખાવું હોય એને. જો બોળો મસ્ત છે ને અંદર સસડી ગયો છે. આખી સીટ કાપ કરી દેશો. જો આ એમ ખાધી. અને આ છે વરિયાળી. તો વરિયાળી અમારે છે ને બોળામાં બધાને બહુ ભાવે તો હું વરિયાળીનું પ્રમાણ છે ને વધુ રાખું છું. જે લોકોને ભાવે એને બધું રખાય, ન ભાવે ને ઓછી રાખે, પણ અમારે બહુ જ ભાવે બધાને વરિયાળી. તો એક ચમચા મછલી આવે ને એટલી મેં વરિયાળી નાખી અને થોડોક બોળો તીખો કરવા માટે આપણે જે માથો ટેક્સટાઇલનું મરચું વાપરીએ છીએ નાખીશું. ગાઈસ તો ગેસ ઉપરથી છે ને ભાઈ તપેલું ઉતારી લીધું છે અને હવે એની અંદર એડ કરવાનું છે સુગર. થોડુંક ઠંડુ પડી ગયું કે નહીં ઓકે. એટલે હવે આપણે એમાં છે ને આપણે જો ગોળ નાખવો હોય તો વાટણીમાં ઘણા ગોળે નાખીએ પણ આપણે ગોળ નથી નાખતા, ખાંડી નાખીએ તો આપણે ખાંડી નથી નાખતા, આપણે સાકરનો ભૂકો નાખીએ. સાકરનો ભૂકો. ઓકે જી ભાઈ, જોઈ લો. એટલે બહુ ખાટું ન લાગે, ઓલું છે ને નકરું બહુ ખાટું થાય. હવે આ બોળાને છે ને ઠરવા દેવાનો, ઓકે. બપોર લગીને ઠરી જાય પછી જો હા મેં કાચરા શીખવા છે બતાવી આવો ત્યાં જઈને બતાવી દીધા. ગુંદાના અને કેરીના. ઓકે જી. પછી કાચરા છે ને આમાં મિક્સ કરી દેવાના. ઓકે. આ બાજુ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાખરી ભાઈ, દબાવેલી ભાખરી. ગઈશ તો અમારે છે ને રસને કાઢ્યા પછી છે ને જો આવી રીતના ગાળી લે એટલે એકદમ પતલો થઈ જાય મસ્ત મજાનો. સાથે છે ને બરફ રાખે એટલે પતલો થતો જાય ને ગળાતો જાય. બતાવો તો મમ્મી નીચે. જો ભાઈ મસ્ત એકદમ મજા આવી જાય ભાઈ, પતલો રસ હોય. ગાઈસ તો બપોર થઈ ગયા છે અનેરીએ ભાઈ જો ઊભા ઊભા જ રોટલી ખાવાનું ચાલુ કરી દીધું. જોઈ લો બા દાદા છે ને આ બાજુ જમવા માટે બેસી ગયા છે, બરાબર.
ચાલો ભાઈ જો ભાઈ આ નાના રાજકુમાર ને છે ને ભાઈ પિનલ ખવડાવે છે બરાબર આ બાજુ અને રાજકુમારી ઊભી આ છે. બાજુ રાજકુમારી ઊભી છે એક બટકું ન્યા ખવડાવે એક બટકું અહીંયા ખવડાવે ભાઈ જોઈ લો ભાઈ આવી રીતનો કઈક માહોલ છે કેમ ભાઈ રસ પીધો રસ હું મજા આવી ભાઈને તો પણ વેકેશનમાં મોજે મોજ છે બેઠા બેઠા મોઢામાં ખાવાનું આવી જાય આમ જાઓ ભાઈ ધીમે ધીમે સ્માઈલ કરે જોઈ લ્યો બટેકાનું શાક મળી જાય રોટલી મળી જાય રસ મળી જાય તો બીજું જોવે શું મમ્મી હે એનું favorite એનું menu. ફેવરેટ મેનુ છે બરાબર આ બાજુ ગરમા ગરમ રોટલી થાય છે મમ્મી કોને કોને બાકી છે બધાય બધાને બાકી છે ચાલો બેહી જઈએ ફટાફટ ચિંતનભાઈ આવી જાવ ચાલો ચાલો ભાઈ હાલો પપ્પાને બેલ હજી એક વખત મારી દેવી બેલ હાલો મારી દે ચિંતન કેટલી વાર હાલો 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 આ ઊભા થાવ હાલો હાલો કરો છો હા લે લે પપ્પા નહીં આવે ત્યાં સુધી નહીં બેહે એમ નહીં કે મારી દીકરીઓ નહીં થાય ચાલે કે નહીં. હા ડિશ તૈયાર કરો ભાઈ ની હાલો એટલે ઈ હમણાં આવી જાય બરાબર ભાઈ હેતાંશભાઈ નું વેકેશન ચાલુ થઈ ગયું છે અને તડકામાં છે ને ભાઈ ઇન્ડોર ગેમ રમે છે એટલે કઈ વાંધો નથી આવતો બરાબર છે જો કેરમ ચાલુ ઓ એટલી બધી કાઢી નાખી હેતાંશ તે કેટલી કાઢી હા ભાઈ આને રાણી કાઢી છે બોલો એ રાણી ની પાછળ પડ્યો છે શું કહે છે હા પૂછે છે, હા લાલ કાઢું વ્હાઈટ કાઢું કે બ્લેક કાઢું એમ એટલે એને જવાબ આપે છે. ઓકે ભાઈ નીકળી ગઈ? હાલો ભાઈ હેતાંશ નો વારો છે જોઈએ ઓકે જોઈએ હવે હેતાંશભાઈ કાઢી શકે છે કે નહીં લ્યો નો નીકળી કેવું બોલે છે કાલુ કાલુ કાંઈ સમજાતું છે નહીં મળે 1422 2 મહિનાનું મહિનાનું જ હશે મહિનાનું થોડું હોય પપ્પા. લાવો ચેક કરી દો ભાઈ 1400 રૂપિયા છે ને 2 મહિનાનું ગેસ બિલ આવ્યું છે ભાઈ અમારે બરાબર પપ્પા કહે કે મહિનાનું 1400 રૂપિયા હારું કા બિલમાં લખાણ આપે છે બધું. એ કે નકરું તળતા જ હોય. ખાય કોણ? પિનલ પુડલામાં પેસ્ટ નાખી ને ભાઈ એની રેસીપી માંગે છે ભાઈ શેની તે પેસ્ટ નાખી હતી પુદલામાં મરચી નાખી હતી, મરચી 2 કાંદા નાખ્યા નાના નાના, ઓકે ટૂંકું લસણ નાખ્યું હતું ઓકે અને મરી પાવડર હતો. એ બધું મિક્સ કરી હા એની અંદર બધું જીતી ગયો હળદર, ભાઈ. મીઠું, ગળપણ બધું નાખી દેવાનું. સરસ પછી મિક્સર લીલા ધાણા થોડા કેવા જ નાખ્યા હતા, બાકી ઉપરથી નાખ્યા હતા. મેથી થોડી પીસવાની હોય તો કડવા થઈ જાય. હા ભાઈ ઘણું છું ભાઈ. એ કરે કેટલા કામ કરવા 3000, 3500, 3600 અને 5 4100. ભાઈ 4100 રૂપિયા જીતી ગયો છે વાહ ભાઈ વાહ 4100 રૂપિયા કે સાથ હેતાંશભાઈ की પાર્ટી જીત ગઈ है હેતાંશભાઈ આપણો નિયમ છે જે જીતે ની પાર્ટી આપે તો શું પાર્ટી દેશો તું પીઝા અને રેમ કે પીઝા પાવભાજી કાલ તો ખાધી પાવભાજી અને આજે હું કઈ ખબર કે હું ખાવ છે કે પાવભાજી. મેં કીધું બપોરે તો ખાધી હતી કાલે કાલે બપોરે પાવભાજી હતી પપ્પા, 2 પાવ માણ ખાધા ને વહી ગયો હોય કે આમ જાવશું ને આમ છે ને તેમ છે. હવે એન પાસે જેટલા રૂપિયા હોય ને કેરમમાં એવું હોય એન પાસે જેટલા રૂપિયા હોય ને જેન પાસે ઓછા રૂપિયા હોય ને એટલે તારે ભરીને ને રમવાનું બીજા પૂરા કર પાહેરી. કેટલા છે તારું ભાઈ? વ્હાઈટ કુકરી કેટલી છે? હાલ્યો આ 5 વ્હાઈટ કુકરી. બ્લેક કેટલી છે? 2. એટલી જ રમવાની એમ અને બીજા હજાર છે ને બીજા એની પાસે જેટલા હોય ને એટલા તારે નાખીને એટલી રીતે એ રીતે રમવાનું એવું હોય ગઈસ તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે વારો છે ને ભાઈ અથાણાનો છે ભાઈ ઓલો બોળો જે ઠરવા મૂક્યો હતો ને એ ઠરી ગયો છે હવે ભાઈ આ બધું ગુંદા અને કેરી છે ને ભાઈ ઠરી ગયેલા બોળામાં નાખવાના છે મિક્સ ભાઈ કરી દેવાનું છે ભાઈ. ફાઇનલ થઈ ગયું ને હા હજી 2 દિવસ લગી છે ને એમને તપેલામાં ને તપેલામાં લાવવાનું, બરાબર છે પછી સરખું મિક્સ થઈ જાય ઓકે પછી બવણીમાં ભરવાનું. સરસ લ્યો ગુડ આ વખતે ગુંદા કેરીનું હારે બનાવ્યું, પપ્પાને ગુંદા ખાવાનું બહુ શોખ હતો. મિક્સ બનાવ્યું એમ ને હા કેવી સુગંધ આવે?